Hello friends, welcome to my channel Stories of Guju Canadian, where living the Canadian dreams with an Indian soul, where every day starts with juggle but ends with peace. So come and enjoy our journey with us. ફાઇનલી અમે જયપુરથી નીકળીને વચ્ચે નાઇટ સ્ટે કર્યો હતો ઉદયપુર. એક હોટલમાં સવારે ઉઠીને નીકળી ગયા હતા. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે શામળાજી અને શામળાજીના દર્શન કરવા માટે અમે બધા આવી ગયા. અને તારું ચોકલેટ ખાતો તો ને તાર પડી ગયું બતાવ. ના બતાવું નથી. જો કેવી પડી ગઈ. ચલો હવે જોઈ લીધું. ચલો રીતુ. જલ્દી ગો. તો આ મંદિરનો એન્ટ્રન્સ ગેટ છે. ગેટ નંબર 2. ગેટ નંબર 2 તો કેટલા ગેટ નંબર 1 અને 2 બંને હશે? વધારે હશે. શું આ છે શામળાજી મંદિર. બહુ પ્રખ્યાત છે શામળાજી મંદિર. અમે લોકો અરાઉન્ડ 11:40 પહોંચ્યા છીએ અહીંયા શ્રીનાથ શામળાજી, પણ દર્શન બંધ થઈ ગયા છે અને એ લોકો એવું કહે છે કે બસ 12 વાગે ફક્ત 15 મિનિટમાં જ દર્શન ઓપન થશે. તો ત્યાં સુધી તમે લોકો અહીંયા મેળો બજાર બધું જ ફરી શકો છો. તો અમે લોકો ખૂબ જ ટાયર્ડ થઈ ગયા હતા, તો અમે લોકો કશે જ ગયા નહીં. બસ છોકરાઓ અહીંયા પ્લે અરાઉન્ડ કરે છે અને અમે લોકો બસ એક્સપ્લોર કરીએ છીએ. સો એક વસ્તુ મને અહીંયા ખૂબ જ સારી લાગી છે, મારે તમારી સાથે શેર કરવી છે. અહીંયા લખ્યું છે કે મંદિરમાં દર્શન કરવાની વીઆઈપી વ્યવસ્થા નથી. સો ખરેખર દરેક મંદિરોમાં આવું જ હોવું જોઈએ. ભારતના ઘણા મંદિર એવા છે કે જેમાં એ લોકોએ સ્પેશિયલ વીઆઈપી પ્લસ વીવીઆઈપી ફેસિલિટીઝ રાખેલી છે દર્શન કરવા માટે. પણ ભક્તો અને શ્રદ્ધાળુ અને બધા ભક્તોની શ્રદ્ધા તો સરખી જ હોય છે, ચાહે ગરીબ હોય કે અમીર હોય, બરાબર ને? સો એ વસ્તુ મને ખૂબ જ ગમી અહીંયા કે શામળાજીના મંદિરમાં કોઈ જ વીઆઈપી વ્યવસ્થા નથી, બધા જ ભક્તો એક સમાન છે. સો ધીસ ઇઝ ધ ગુડ થિંગ. અને that's it, I need to say only these things. શામળાજીમાં પહોંચીને હિયાનભાઈને રેસ કરવાનું મન થયું. તો જો હિયાનભાઈની રેસ. રેડી સ્ટેડી ગો. તો હવે 12 વાગી ગયા છે અને ભગવાનને જમાડવાનો પણ ટાઈમ થઈ ગયો છે. સો પહેલાં પ્રથમ આરતી અને પૂજા કરીને ભગવાનને થાળ જમાડી દીધો છે. સો શામળિયાના દર્શન કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ હતી. અને અહીંયા એક ખૂબ જ સરસ વાત હતી કે જે બહુ જ ઓછા પગથિયાં હતા, કદાચ 20 જેટલા હશે, છતાં પણ એજેડ માણસ એ ઉતરી ના શકે તો એના માટે એ લોકોએ આવી રીતે લિફ્ટની વ્યવસ્થા કરેલી છે કે જેનાથી આપણે વૃદ્ધ માણસને નીચે ઉતારી શકીએ અને એ પણ શામળાજીના દર્શનનો લાભો લઈ શકે. રાઈટ? તો અમે લોકોએ દર્શન કરી લીધા છે. હિયાનભાઈ મારી રીતુબેનને સેન્ડલ પહેરાવે છે, એટલા પ્રેમથી પહેરાવે છે પણ બેનને મજા નહીં આવતી. અમારા લોકોને શામળાજી મસ્ત દર્શન થઈ ગયા શામળિયાના. અને હા, આરતી પણ થઈ ગઈ છે. 12 વાગ્યાની આરતી કરે એ, અને દર્શનનો સરસ લાહવો મળી ગયો. 15 મિનિટ માટે મંદિર ઓપન થયું, પણ વી આર બ્લેસ્ડ વિથ શામળાજીઝ બ્લેસિંગ્સ. સો તમે લોકો જ્યારે પણ આવો અહીંયા કોઈ પણ મંદિરમાં સંધ્યા, મોર્નિંગ, ઇવનિંગ અને નૂન અને આરતીના ટાઈમિંગ્સ હોય છે. સો એ ચેક કરીને પછી જવું, કેમ કે આપણે આટલા ટાઈમ પછી આવતા હોય કોઈ બી ધાર્મિક પ્લેસ પર તો આપણને દર્શન ના થાય તો આપણને અફસોસ થાય. રાઈટ? બટ યા, વી આર હેપી. અને આ છે શામળાજીનો મેળો. પેલું સોંગ આવે છે ને, શામળાજીને મેળે રણજણિયું રે પેજણિયું. હવે આમાં તો રણજણિયું ક્યાં ને પેજણિયું ક્યાં ખબર નથી, પણ અત્યારે તો અમારા છોકરાઓ ધમાલે ચડ્યા છે કે આ ટોય લેવું છે ને તે ટોય લેવું છે. રાઈટ? સો લેટ્સ સી. હાય. તે શું લીધું શામળાજીથી? જસ્ટ જેલી, ડોરીમોન, કીચેન, રીચ ચોકોઝ મે લીધા હતા આ પહેલા, અને આ સ્પિનર જે
સ્નેક્સ. ઓકે અને અને રીતુએ શું લીધું? તે શું કોઈને ખબર પડી શું કીધું? આ શું તને છે? ખબર પડે ને કંપાસ. તો કહી દો. ઓય કમેન્ટ ડાઉન બિલો એન્ડ અમને કહી દેજો. આ પેન્સિલ પેન થેન્ક યુ કે થેન્ક યુ. So thank you for watching and see you in next vlog. Bye.